ચાંદીપુરાના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક. ચાંદીપુરાના કેસને લઈને આરોગ્ય મંત્રીની સમીક્ષા બેઠક. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ બેઠક કરી. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 12 દર્દીના ચાંદીપુરાના જે રિપોર્ટ છે એ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતના 9 અને રાજસ્થાનના 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેટલા શંકાસ્પદ પેશન્ટ દાખલ થયા છે એમના ઉપર વોચ અને દરેક હોસ્પિટલમાં આની પૂર્ણ જાગૃતતા, કારણ કે આ કોઈ ચોક્કસ એક જિલ્લા કે એક તાલુકા કે એક ગામમાંથી પેશન્ટ આપને મળતા નથી. કારણ કે મુખ્ય મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, ભાવનગર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભરૂચ અને ખેડા, તો એ જોઈએ તો ડિસ્ટન્સ બધાનું વધુ છે. બધી જગ્યાએ એક ને 2 કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે. જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે. સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે.